નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. નેતાજી સુભાષચંદ્રની 128મી જન્મ જયંતિ, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી. ગાંધીનગર મહાનગરપાલિકાનું 1744 કરોડનું બજેટ આંતરરાષ્ટ્રીય સ્તરના શહેર માટે ક્રિકેટ સ્ટેડિયમથી માંડી ફાયર સ્ટેશન સુધીની સુવિધાઓ અપાશે. જૂનાગઢમાં 32 વર્ષીય યુવકનું મોત, પીએસઆઈની ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક. 32 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું અયોગ્ય આયોજન. નલિયા સામૂહિક દુષ્કર્મ કેસ, તમામ 8 આરોપી નિર્દોષ જાહેર, ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો. પાટણમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, આનંદ સરોવર ખાતે ખેડૂતો દ્વારા ઝેરમુક્ત ઉત્પાદનોનું સીધું વેચાણ. તંત્રી લેખ. અમેરિકા ખાતેથી આયાત વધારવા તથા વેપાર કરાર કરવા ભારતની તૈયારી. 1 વર્ષની બહેનના રુદનથી કંટાળેલા 13 વર્ષના ભાઈએ કરી હત્યા. સુરતમાં બની હચમચાવતી ઘટના. હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારોને મોટર વ્હીકલ એક્ટ હેઠળ વળતર ચૂકવાશે. સુરત ખાતે શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. રાધા રાણીની સ્કૂટી શિયાળામાં કેમ શરૂ ન થઈ? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય ચિત્રાય જઈશ હું તારા રંગે. એના ઉપર સર્જકોની ખૂબ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ વેસ્ટ ઝોન વોલીબોલ બહેનોની સ્પર્ધામાં મેળવ્યો સિલ્વર મેડલ. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આયોજિત બાયોથોન 2025માં નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાઇઝિંગ સ્ટાર્ટઅપ આઈડિયા કેટેગરીમાં શ્રેષ્ઠ ઇનોવેશન આઈડિયા એવોર્ડ. ડાંગ જિલ્લામાં ₹18.7 કરોડના 20.1 કિલોમીટર લંબાઈના કુલ 3 માર્ગો મંજૂર કરતી રાજ્ય સરકાર. ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ એક્સપર્ટ સેશનનું આયોજન. ડાંગ જિલ્લાના આહવા ખાતે પૂર વિષયક સંયુક્ત મોકડ્રીલ યોજાઈ. સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન દ્વારા લોકોની સર્વદા સર્વશ્રેષ્ઠ સેવા અને સુરક્ષાના શપથ લેવામાં આવ્યા. અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.